નમસ્કાર દર્શક મિત્રો, હું છું સ્ટેફી કુનુરિયા. આપ નિહાળી રહ્યા છો JNJ ન્યૂઝ. જે પ્રમાણે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને બીજેપી 2019માં લોકસભાની જે ચૂંટણી હતી વિજય હાંસલ કર્યો હતો. 26 લોકસભાની બેઠક પર 26માં બીજેપીએ બાજી મારી હતી. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. તેવા સમયમાં હવે 2024માં જ્યારે લોકસભાનું ઇલેક્શન છે, બીજેપીને થોડી તકલીફ પડી રહી છે. બીજેપીના હાઈકમાન્ડ દિલ્હીથી વિચારવા માટે મજબૂર થઈ ચુક્યા છે કે ગુજરાતમાં ગુજરાત બીજેપી જેને મોડલ ગણાવીને આખા દેશ પર અત્યારે રાજ કરે છે, તેવા બીજેપીના મોડલ ગણાતા ગુજરાતમાં અત્યારે અંદર વિવાદ થયો છે. ખેર, વિવાદમાં ન પડતા અત્યારે સીધી જ હું વાત કરવા માંગીશ. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ઇમરાન ખેડાવાલા, જેઓ જમાલપુર ખાડિયા વિધાનસભાના ચાલુ ધારાસભ્ય છે. આપનું સ્ટુડિયોમાં બેહદ સ્વાગત છે. સાથે સાથે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે મારા સાથી રિપોર્ટર જાવેદ સૈયદ, જેઓએ પોતે ડ્રગ્સની ઘણી એવી મુહિમ ચલાવેલી છે. સીધી જ મુદ્દા પર આવું છું. 10 હરીફ હતા તમારી સામે વિધાનસભામાં. 3 અપક્ષ હતા. એક ઓવેસીજીની પાર્ટીમાંથી હતા, એક બીજેપી માંથી અને સાથે સાથે એક આપમાંથી પણ. 10 ને હરાવીને પોતે જ્યારે વિજય પામ્યા છો, શું કરવા માંગો છો જનતા માટે? સૌથી પહેલા તો આપના માધ્યમથી મારા ગુજરાતના તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે સતત બીજી વખત મારા જમાલપુર ખાડિયાની પ્રજાએ મારા પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે, તો એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ખાસ કરીને 2017માં જ્યારે હું પહેલી વખત વિધાનસભાની મને જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી, ત્યારે પણ મારા સામે ઇલેક્શન લડવાવાળા 20 જણા હતા. અને 2022ના અંદર જ્યારે હું બીજી વખત ટિકિટ મને કોંગ્રેસ પક્ષ તરફથી લડવાનો મોકો મળ્યો, ત્યારે પણ 10 લોકો હતા. આપ વાળા હતા, મીમ વાળા હતા, પછી ભારતીય જનતા પાર્ટીના બીજેપીના ધારાસભ્ય જે સિટિંગ રહી ચૂક્યા છે એ હતા. બીજા અપક્ષો હતા 7 જણા. ટોટલ 10 લોકો મારા સામે આ વખતે પણ ઇલેક્શન લડ્યા હતા. પરંતુ જમાલપુરની જનતાએ, જમાલપુર અને ખાડિયા જે મારી પ્રજા છે, એ મારા પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો. અને મારી જે મારા કામ કરવાની પદ્ધતિથી એ લોકો વાકેફ હતા. અને જ્યારે કોર્પોરેટર હતો 2000 થી લગાવીને 2020 સુધી સતત લોકોના વચમાં રહ્યો, 4 ટર્મ મ્યુનિસિપલ કાઉન્સિલર રહીને લોકોની જે સેવા કરી છે, એ લોકોએ મને સેવાના ભાગરૂપે ધારાસભ્ય પણ 2 વખત બનાવ્યો છે. જે સેવાની વાત કરી રહ્યા છે ઇમરાન ખેડાવાલા, સીધી જ વાત કરવા માંગુ છું. પીવાનું પાણી તો પીવાલાયક આવતું નથી. કેવા પ્રકારની સેવા કરો છો? સ્ટેપીજી, આપને વાત કરું કે જમાલપુર મધ્ય ઝોન, એમાં દરિયાપુર, શાહપુર, કાલુપુર, અસારવા, આ બધું સેન્ટ્રલ ઝોનના મધ્ય ઝોનમાં આવેલું છે. અને મધ્ય ઝોન છે એ ઓલ્ડ સિટી કહેવાય. ઓલ્ડ સિટી, જૂની સિટી છે. અને જૂની સિટીના અંદર જે પ્રમાણે જે થોડું એક્રોચમેન્ટ હોય છે, ગલી પોળ અને ચાલીઓ, એ પ્રમાણેની આખી વ્યવસ્થા વર્ષોથી જ છે. નવું કંઈ આપણે કરવાનું હોય તો ચોક્કસ ત્યાં પોળોના અંદર કે ગલીઓના અંદર કે ચાલીઓના અંદર કરવામાં થોડી તકલીફ પડતી હોય છે. પણ આપને ચોક્કસ કહું કે મારા ઘણા પ્રયાસ છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે. જે સવારે સપ્લાયમાં જે કોર્પોરેશન 6:30 થી 8 વાગ્યા સુધીનો સપ્લાયનો સમય હોય છે, એ સમયમાં ચોખ્ખું પાણી મળવું જોઈએ. એ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જવાબદારી છે અને ધારાસભ્ય કે કોર્પોરેટર એ લોકોની પણ એને જવાબદારી છે કે પ્રજાને આ વ્યવસ્થા હોવી જોઈએ. પણ છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે આખા મધ્ય ઝોનના અંદર ગંદુ પાણી સવારે સપ્લાયમાં પણ આવે છે અને જે સાંજનો સપ્લાય અમુક જગ્યાએ ચાલુ છે ત્યાં પણ ગંદુ પાણી આવે છે. તો ચોક્કસ મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને આગે રજૂઆત કરી અને ખાસ જ્યાં પ્રેશર વધારવાની વાત છે કે અમુક વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોવાના કારણે સમયસર જે પાણી સપ્લાયમાં મળવું જોઈએ તે મળતું નથી, જેના કારણે જે લોકો પાણી મોટરિંગથી પાણી કરે છે તો ગંદુ પાણી આવી જાય છે. પણ લોકોને મોટરિંગ ક્યારે ચેક કરવું પડે છે કે લોકોને પ્રેશરથી પાણી મળતું નથી. એટલે ચોક્કસ મને મારી આ વખતની સંકલન સમિતિ MLA MPની મિટિંગના અંદર મેં કમિશનરને રજૂઆત કરી હતી અને આ વખતના બજેટના અંદર મેં એક દેવડીવાલા પમ્પિંગ સ્ટેશન છે જમાલપુરના અંદર, એક ત્યાં પાણીની ઓવરહેડ ટાંકી બનાવવાની છે અને બીજું લાલ દરવાજા ત્યાં પણ એક ટાંકી બનવાની છે. એટલે હું સમજુ છું કે આ 2 ટાંકી બનવાથી જમાલપુર વિધાનસભા વિસ્તારના અંદર જે પાણીની સમસ્યા છે એ ચોક્કસ ઓછી થશે. એવી જ રીતે બેરામપુરા વિસ્તારના અંદર પણ બેરામપુરા વિધાનસભા વિસ્તાર આવે છે, ખાડિયા
જે છે એ પણ મારી કોર્પોરેશનના અંદર આવે છે. એટલે મારા વિધાનસભાના અંદર જે પ્રમાણે છે કે ભાઈ મારા વિધાનસભા વિસ્તારના અંદર બેરામપુરા, ખાડિયા અને જમાલપુર ત્રણેય વોર્ડ કોર્પોરેશનના આવે છે. પણ 3 વોર્ડના અંદર ખાડિયામાં કહું તો ખાડિયાના અંદર જે કોર્પોરેટરો છે તે ભારતીય જનતા પાર્ટીના છે. જમાલપુર વોર્ડની વાત કરું તો જમાલપુરના અંદર જે 4 કોર્પોરેટર છે એ મીમના છે, ઓવેસીની પાર્ટીના છે. અને બેરામપુરા છે, બેરામપુરાના અંદર અમારા કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. આખી પરિસ્થિતિના અંદર જ્યારે આ બધી કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર કોર્પોરેટરો સંભાળતા હોય છે કે ભાઈ લોકોને રોજબરોજની સમસ્યાઓ પર ધ્યાન રાખવાનું કામ કોર્પોરેટર કરતા હોય છે. કેમ કે હું પોતે કોર્પોરેટર રહી ચૂક્યો છું એટલે મને ખબર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ તંત્રના અંદર જે ચૂંટાઈને આવેલા છે કોર્પોરેટરો એ પણ પ્રજાના અંદર જેટલું કામ કરવું જોઈએ એટલા નથી કરવાના કારણે પણ સમજુ કે આ સમસ્યાઓ વધી રહી છે. જી જો આપણે એક ચર્ચા કરી રહ્યા હતા ટ્રાફિકના વિષય પર, શું કહેવા માંગો છો? ટ્રાફિકના વિષય પર કંઈક ઇમરાનજીને પૂછવા માંગો છો? ઇમરાનભાઈ, ખાસ કરીને હું બી જમાલપુર વિસ્તારનો જ છું. સૌથી પહેલા મહત્વનો મુદ્દો એક પત્રકાર તરીકે જ પૂછું છું કે આપણા વિસ્તારમાં ખાસ કરીને ટ્રાફિકની જે સમસ્યા હતી એને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક કોર્પોરેટર છે કે કંઈ કામ દેખાતું નથી. આટલી મોટી અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં છે તો એવી સુવિધા નથી, લોકોને ટ્રાફિકનો સામનો કરવો જ પડે છે. તમારી કઈ રીતનો રોડ મેપ ને કઈ રીતની આગળની તૈયારી? ચોક્કસ કે ખાસ કરીને જે કોટ વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. આપને કહું કે કાલુપુર રેલવે સ્ટેશનથી લગાવીને આ વિક્ટોરિયા ગાર્ડન આ સુધી તમે તમારે રેલવે સ્ટેશન જવું હોય તો તમે 1 કલાક પહેલે 2 કલાક પહેલે જ તમારે નીકળવું પડે. કેમ કે એટલો ટ્રાફિકનો ભરાવો હોય છે રોડના ઉપર. જે રોડ છે સાંકડા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે જ. પરંતુ એના અલાવા પણ આપને કહું કે વિસ્તારોના અંદર જે પ્રમાણે ગલીઓના અંદર તમે જાઓ ત્યાં રોડ છે, લોકોએ એક્રોચમેન્ટ પણ અમુક જગ્યા કરી દીધા છે જેના કારણે રોડ સાંકડા થઈ ગયા છે. રોડ સાંકડા થવાના કારણે ચોક્કસ હું સમજુ છું કે ટ્રાફિકની જે સમસ્યા છે એને હલ કરવી જ જોઈએ અને હલ થવી જ જોઈએ. જ્યારે મ્યુનિસિપલ કમિશનરની અમારી મિટિંગ હોય છે ત્યારે પણ હું અમુક રજૂઆત કરું છું કે ભાઈ આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે રોડ નાના થઈ ગયા છે, એક તરફ તમે આમ આપણે BRTS બનાવી દીધી છે. BRTSના કારણે જે વધારે જે મોટા પહોળા રોડ હતા એ પણ સિટીના અંદર નાના થઈ ગયા છે. આપણે કાલુપુરથી હું વિક્ટોરિયા ગાર્ડનની વાત કરું છું કે આ સાઈડ પર જે રોડ છે ત્યાં BRTS બનાવવાથી વધારે ટ્રાફિકની સમસ્યા પેદા થઈ છે. એટલે સરકારના અંદર રજૂઆત કરું છું કે અવારનવાર કે ભાઈ તમે BRTS એક ખાલી તમારે 50 બસો ચલાવવાના કારણે આટલી બધી એને લોકોને ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે ત્યારે BRTS ને સિટીના અંદર એક તરફ કરવી જોઈએ કે આટલો જે પોર્શન છે કાલુપુરથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધી હટાવી દેવું જોઈએ, જેથી હું સમજુ છું કે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે. બીજું કે ફ્લાયઓવર બનાવવાની વાત છે તો અહીંયા તો પોસિબલ જ નથી કે તમે ફ્લાયઓવર બનાવી શકો. કેમ કે અહીંયા જે હેરિટેજ બિલ્ડિંગો છે, હેરિટેજ બિલ્ડિંગો મોન્યુમેન્ટમાં આવે છે એટલે તમે કોઈ ફ્લાયઓવર કે કોઈ નવી તમે સરકારને કહો છો કે ફ્લાયઓવર ના બનાવી શકે તો ગેરકાયદેસર બાંધકામ પણ હેરિટેજ વિસ્તારમાં થાય છે. હેરિટેજ વિસ્તારમાં ત્યાં બાંધકામો થાય છે. ઇમરાનભાઈ, એવું નથી, તમે રજૂઆત કરો છો, નિવારણ કેમ નથી આવતું? નિવારણ આવવું જોઈએ ને. ચોક્કસ પ્રજાની ફરિયાદ હોય છે એનું અમે ચોક્કસ સરકારના અંદર જે બી અધિકારીઓ પાસે લઈ જઈએ છીએ એનું નિવારણ આવવા માટે અમે અમારા તરફથી તો પ્રયાસ કરીએ છીએ. પરંતુ કોઈને કોઈ જગ્યાએ હું ચોક્કસ સમજુ છું કે જે અધિકારીઓ છે એમને કામ કરવાની જે મનોવૃત્તિ છે એ ઓછી થઈ ગઈ છે. એમને કામ નથી કરવું, ખાલી તમે નોટિસ આપો અને નોટિસ આપીને સંતોષ માનતો હોય એવું તંત્ર પણ કામ કરે છે. એટલે હું તંત્રને પણ કહેવા માંગુ છું કે તંત્રને પણ એલર્ટ રહેવું જોઈએ. કેમ કે જે પ્રજાની સમસ્યા છે એ પ્રજાની સમસ્યા જ્યારે મારા પાસે આવતી હોય, ધારાસભ્ય તરીકે મારા પાસે આવતી હોય, કોર્પોરેટર પાસે જતી હોય કે MP હોય એના પાસે જતી હોય, ત્યારે ખરેખર એ લોકો દુઃખી હોય છે તો અમારા પાસે આવે છે. જ્યારે એવી ફરિયાદ અમારા પાસે કરતા હોય છે ત્યારે ચોક્કસ એ ફરિયાદ અમે સત્તાધીશોને કહીએ છીએ કે ભાઈ આ કામ થવું જ જોઈએ. અને જ્યારે આ ટ્રાફિકની વાત કરો કે ગેરકાયદેસર બાંધકામની વાત કરો તો ગેરકાયદેસર બાંધકામની વાત કરું કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે સેન્ટ્રલ ઝોન છે એ ગામતળની જગ્યામાં આવેલું છે. અહીંયા તમારે કોઈ પ્લાન મંજૂર કરાવવો હોય તો તમારે અહીંયા એટલા બધા મોન્યુમેન્ટ છે તો તમારે દિલ્હીથી પરવાનગી લાવવી પડે, તમારે બરોડાથી પરવાનગી લાવવી પડે. જે મોન્યુમેન્ટ છે, મસ્જિદો આવેલી છે, મંદિર આવેલા છે, પછી ચર્ચ આવેલા છે. તમે સૌથી જૂનું ચર્ચ છે અમારે IP મિશન ચર્ચ છે. તમે તો હવે એ ચર્ચના પાસે તમે ફ્લાયઓવર બનાવવાની વાત કરો તો પોસિબલ જ નથી કે તમે બનાવી શકો. તો રોડની ટ્રાફિકની સમસ્યા છે તો અમે ટ્રાફિકની સમસ્યા ઓછી કેવી રીતે થાય? ફ્લાયઓવર બને, બ્રિજ બને તો જ થાય. પરંતુ અમે અત્યારે એ પ્રમાણેનું કે ભાઈ નવા જે રોડ ડેવલપ થઈ રહ્યા છે, નવા
જે ટીપી રોડ પડી રહ્યા છે ત્યાં એક્રોચમેન્ટ ના થાય. કેમ કે આપને હું ધારાસભ્ય તરીકે છું એટલે આખા ગુજરાતની વાત કરું કે હું અહીંયા વેજલપુરના અંદર વારંવાર વિધાનસભાની અંદર રજૂઆત કરું છું કે સૌથી વધારે ટ્રાફિક અહીંયા એપીએમસી માર્કેટથી લગાવીને સોનલ સિનેમા સુધી અને એક તરફ જાઓ તો નારોલ સુધી ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે છે. અહીંયા એક્સિડન્ટ થાય છે, લોકો મરી જાય છે, ત્યારે ટ્રકવાળા હોય કે ગાડીવાળા એના જોડે મારઝૂડ થાય છે. એ ખૂબ મોટા પ્રશ્ન જ્યારે રજૂઆત વિધાનસભામાં બી કરી છે અને મારી સંકલન સમિતિની મિટિંગના અંદર કરી છે. ત્યારે આ વખતે મને એવું લાગે હું રોકવા માંગુ છું. ટ્રાફિક પર એક મુદ્દો નથી આપણી પાસે, એટલે બીજા મુદ્દા પર જવા માંગુ છું. માફ કરશો તે માટે. એસવીપી હોસ્પિટલ ખૂબ જ વિવાદિત મુદ્દો થઈ ગયો છે. એક સમય એવો હતો વાડીલાલ હોસ્પિટલ કે જ્યાં કોઈ ગરીબ માણસ કે કોઈ એવો વ્યક્તિ કે જેની પાસે ખરેખર પરિસ્થિતિ નથી ને એવા વ્યક્તિને પણ સારવાર પૂરી પડતી હતી. એસવીપી બન્યા પછી વીએસ જો કે કેસ જીતી ગયું છે, પરંતુ હાલમાં એ ખૂબ જ વિવાદિત મુદ્દો છે. શું કહેવા માંગો છો વિષય પર? વાડીલાલ હોસ્પિટલના નામથી આખું અમદાવાદની આખું ગુજરાત જેને ઓળખતું હતું એ વાડીલાલ હોસ્પિટલ અત્યારે બંધ હાલતમાં છે. અત્યારે જે પ્રમાણે એસવીપી હોસ્પિટલ બનાવી, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બનાવી, 700 કરોડ રૂપિયા ખર્ચીને ભારત દેશના આપણા સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું અને એ હોસ્પિટલ બનાવી છે. પરંતુ સપનું વડાપ્રધાનનું એ હતું કે ગરીબો માટે સેવા થાય. ગરીબો માટે સેવા ત્યાં નથી થતી. આજે એસપીપી હોસ્પિટલની વાત કરું કે એસપીપી હોસ્પિટલના અંદર તમે એડમિટ પેશન્ટને લઈ જાઓ તો સૌથી પહેલા તમને 10,000 રૂપિયા પહેલા ભરવા પડે, પછી તમારી ટ્રીટમેન્ટ શરૂ થાય. તો જે સપનું હતું એ સપનું હું સમજુ છું કે સાકાર નથી થયું. એના સામે જ્યારે વાડીલાલ હોસ્પિટલની વાત કરું કે વાડીલાલ હોસ્પિટલના અંદર હું કોર્પોરેટર હતો ત્યારે આવકના સર્ટી અમે લખીને આપીએ કે ભાઈ આ દર્દી છે અને એના પૈસા માફ થઈ જાય, તો એ પૈસા માફ થઈ જતા હતા. કોઈ ધારાસભ્ય લખીને આપે, કોર્પોરેટર લખીને આપે તો પૈસા દર્દીના માફ થઈ જતા હતા. એ વાડીલાલ હોસ્પિટલના અંદર એક સિસ્ટમ હતી એને ચાલતી હતી. ગરીબ દર્દી હોય એને ત્યાં 100% સારવાર બી ફ્રી મળી જાય અને એનું બિલ બી ઓછું થઈ જાય. એ વાડીલાલ હોસ્પિટલ ખરેખર એ જમાનામાં જ્યારે પણ આ જે લોકોએ દાન કરી હતી એમનો હેતુ જે હતો, એનો મકસદ એ હતો કે ગરીબ લોકોની સેવા થાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર આ વાડીલાલ હોસ્પિટલ બંધ થઈ છે. અમે કોર્ટના અંદર પણ ગયા, ટ્રસ્ટી મંડળ પણ કોર્ટમાં ગયું છે અને અત્યારે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સ્ટેજ પર એવું આવ્યું છે કે ભાઈ કોર્ટના અંદર કેસ જીતી ગયા છે અને ટ્રસ્ટી મંડળને પણ એમને સામેલ કરવાના અને નવી હોસ્પિટલ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે 120 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે મૂક્યું છે. મારી એવી ઈચ્છા છે કે કમિશનર શ્રી બહુ પોઝિટિવ છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, એને આ હોસ્પિટલ અગર જે વાડીલાલ હોસ્પિટલ ચાલુ થઈ જશે તો ખરેખર લોકોને જે ગરીબ લોકો છે તેના આશીર્વાદ મળશે અને જલ્દીમાં જલ્દી ચાલુ થાય તેના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા, અમારા કોર્પોરેટર હોય કે અમારા વિપક્ષના નેતાઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડના અંદર પણ મેં રજૂઆત કરી છે કે વાડીલાલ હોસ્પિટલ તમે જલ્દી ચાલુ કરો. જી, તમે ખાસ કરીને કોર્પોરેટર નથી, એમએલએ છો. વિધાનસભામાં એવી કોઈ લોકો જુએ છે, ગુજરાત એસેમ્બલી છે, સર એવી ધારદાર રજૂઆત નથી કરી શકતા કે તમારી રજૂઆત પર તાત્કાલિક કામ થવું જોઈએ? ઠીક છે, ટાઈમ લાગે, કામ થવું જોઈએ સર તાત્કાલિક. તમે કહો છો ધારદાર રજૂઆત અમારા કોંગ્રેસ પક્ષના અંદર તમામ ધારાસભ્યો, હું નહીં, અમારા તમામ જે ધારાસભ્ય અત્યારે છે તમામ લોકો વિધાનસભાના અંદર ધારદાર રજૂઆત કરે છે. પરંતુ આ સરકાર કુંભકર્ણ અને પછી બીજેપી માં જતા રહે છે મારી એ બી તમને જવાબ અને પછી બીજેપી માં જતા રહે છે. જવાબવાળા છે એમનો પણ હું જવાબ આપીશ, પણ અમારા ધારાસભ્યની ધારદાર રજૂઆત હોય છે અને એ રજૂઆતના આધારે સરકારના અંદર જે અમે નિર્ણય લેવાના હોય છે એ સરકાર પાસેથી નિર્ણય લઈએ છીએ. પરંતુ જેને કામ નથી કરવું, આજે આપની વાત કરો છો કે કોંગ્રેસના ધારાસભ્યોએ ધારદાર રજૂઆત, અરે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ને એ પોતે સંકલનની મિટિંગના અંદર ને વિધાનસભામાં બૂમો પાડે છે કે અમારા અધિકારીઓ કામ નથી કરતા. એટલે જ્યારે ચાલે રૂટિંગ સરકારના ધારાસભ્યો એનું કામ નથી થતું, છતાં પણ અમે તો વિરોધ પક્ષના અંદર છે. વિરોધ પક્ષનું કામ હોય છે કે ભાઈ જે પ્રજાના કામો આવે છે, પ્રજાના કામો અધિકારીઓએ તાત્કાલિક કરવા જોઈએ અને ચોક્કસ અમે કામ કરાવીએ છીએ. બીજું આપને કહું કે આપે કીધું કે ભાઈ ભાજપના અંદર આપના ધારાસભ્ય જતા રહે છે, તો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્ય વગર ચાલે એવું નથી. અત્યારે ગુજરાતના અંદર જે પરિસ્થિતિ થઈ છે કે એમના પાસે 156 સીટ છે. ના, એ તો વિધાનસભા વખતે બી ગાંધી પરિવારની તો ગેરહાજરી જ હતી ને. ભારત જોડો યાત્રાઓ ગુજરાતમાંથી બી તો થઈ શકતી હતી ને, તો કેમ નતા આવ્યા રાહુલજી? ગાંધી પરિવારની ગેરહાજરી કેમ હતી? કેમ ઓરવાયું વર્તન કર્યું ગુજરાત જોડે ત્યારે ગાંધી પરિવારે? એ વાત પર બી કોંગ્રેસ ચૂપ જ છે. આપો જવાબ.
તમે જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છો બેન, મને એવું લાગ્યું કે નેશનલ ચેનલો જેવી રીતે જે વેચાઈ ગઈ છે, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને એક પપેટ તરીકે કામ કરી રહ્યું છે, એ પ્રમાણે આપની ગુજરાતની ચેનલ આવી રીતે કામ કરી રહી છે. તમે અમારી વિરોધની જ વાત કરો છો. તમે સાચી વાત તો સવાલ, હા તો સવાલ પૂછું છું, સાચો સવાલ પૂછું છું. સાચી વાત તમે બતાવો કે અમે તો બોલીએ છીએ ને, અમે તો જે બોલીએ છીએ એ ગુજરાતના અંદર બોલીએ છીએ ને, દિલ્હીના અંદર અમારા લોકસભાના સભ્ય છે, રાજ્યસભાના સભ્ય ગયેલા છે, એ પણ બોલતા હોય છે. પરંતુ અત્યારે કોઈ ને કોઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે આખું જે તંત્ર છે ભારતીય જનતા પાર્ટીએ એને હાઈજેક કરી લીધું છે. અમારી સાચી વાત, પ્રજાની જે સાચી વાત છે, અમે ચોક્કસ પ્રજા સુધી પહોંચાડીએ છીએ, પણ આપના ચેનલો દ્વારા જે અમારે એને કટ કરીને શોર્ટ બતાવવામાં આવે છે, એ તો કોઈ દિવસ ચલાવી ના લેવાય. નહીં, અહીંયા તમે લાઈવ ચલાવો છો, લેકિન ઘણી બધી ચેનલો એવું છે કે અમારા જે રામલીલા મેદાનમાં પરમ દિવસનો આખો કાર્યક્રમ હતો ઇન્ડિયાનો, એના અંદર શોર્ટ ખાલી સીન બતાવી. આટલા મોટા કાર્યક્રમને પણ તમે શોર્ટ કરીને બતાવી દો છો, સેન્સરશિપ કરી દો છો. હા તો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કોંગ્રેસ કેમ નથી કરતી ટેકનોલોજીનો? અત્યારે જે પ્રમાણે તમે જે ચલાવો છો, તમે શોર્ટ કરીને કોઈ પણ રીતે વિરોધ પક્ષ જે વાત કહે છે એ તમે છુપાવવા માંગો છો, પરંતુ પ્રજાને બધી ખબર છે. પ્રજાને આ વખતે લોકસભાના અંદર જે પ્રમાણેનો જે માહોલ છે, આખા ગુજરાતના અંદર નહીં, આખા દેશના અંદર જે માહોલ છે, ચોક્કસ આવનારા દિવસોના અંદર 2024 આ પરિણામ જોશો તો અત્યારે જે 400+ ની વાત કરે છે એમને પણ ખબર પડી જશે. કોંગ્રેસ પાસે અમે જઈએ છીએ, કોઈ બોલવા વાળું તૈયાર નથી સર, કોઈ બોલતું નથી, ડિબેટમાં નથી આવતા, બાઇટ નથી આપવા. કેમ નથી બોલતા સર? ઉપરથી ના કીધું છે? કોઈ ઉપરથી ના નથી કીધું. નકર આજે હું અહીંયા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય તરીકે આપના ચેનલમાં આવતો જ નહીં. અમે અમારી વાત તો મૂકીએ જ છીએ, પરંતુ જે પ્રમાણે મીડિયાએ પણ સાચી વાત કહેવી જોઈએ. કોઈ પણ હોય, આટલી મોટી ગુજરાતની ઘણી બધી ચેનલો છે, અમુક ચેનલો છે એમને હું કહું છું કે એ સાચી વાત મૂકે છે, પ્રજા સુધી જાય છે, પણ ઘણી જે નેશનલ ચેનલો છે એ શોર્ટ કરીને આખા કાર્યક્રમને નાનો કરીને એ જે એનો હાર હોય છે એને હાર તો બતાવતા જ નથી. કોંગ્રેસ તમારી પાર્ટીમાં કોંગ્રેસમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા 40 વર્ષથી રાજનીતિ કરે છે, એક નથી, હાર્દિક છે, અલ્પેશ છે, કેટલા લોકો છે, નામ ગાળું 200 લોકો ના નામ લોકો. કેમ કોંગ્રેસમાં બીજેપીમાં જતા રહે છે? કેમ બીજેપીમાંથી કોંગ્રેસમાં નથી જતા સર? અમને બીજેપીના કોઈ ધારાસભ્યની જરૂર નથી. જરૂર નથી કે લોકો આવતા નથી? અમને જરૂર જ નથી. અરે પણ અમને બીજેપીના કોઈ ધારાસભ્ય અમારા પાસે આવે અમને કોઈ જરૂર નથી. અમે અમારે નહીં, એવી વાત નથી. અમારી વિચારધારા છે, અમે સેક્યુલર પાર્ટી છે. આ સેક્યુલર પાર્ટી છે, 130 વર્ષ જૂની, 138 વર્ષ જૂની અમારી પાર્ટી છે, સેક્યુલર પાર્ટી છે. તમામ ધર્મ, તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે છે. અમારી પાર્ટીના અંદર અમારી વિચારધારા અલગ છે. અમારે ભલે સંખ્યા ઓછી હોય પણ અમે વિચારધારામાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ધારાસભ્ય જતા રહે, લીડ નેતા જતા રહે, તેવું અમારે કઈ જરૂર નથી. પછી આ ગદ્દાર કરી નહીં, એવું નથી હોતું. આપને અરે અર્જુનભાઈ અમારા સન્માનીય નેતા હતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમણે ખેસ પહેરીને ગયા છે. જયરાજસિંહ ગયા, અમરીશ ડેર ગયા, ભલે ગયા, બધા જેને જવું હતું ગયા. બરોબર છે, હું આપને એ જ વાત કહેવા માંગુ છું. ચલો, માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે. ઇમરાનજી, માહોલ ગરમ નથી, માહોલ તમે ગરમ કરો છો. સાચી વાત એ કહેવાની, અમે બી સાચું જ સાચું જ કહીએ છીએ. અમારે તો સાચી વાત કહેવાની, સાચું જ કહો છો. સાચી વાત પહોંચવી જોઈએ. સાચી વાત પહોંચવી જોઈએ. નહીં, તમે ચાલે જ નહીં. તમે સાચી વાત કરશો તો ચોક્કસ વાત કરીશ. ઓકે, સાચી વાત બતાવીએ. ઇમરાનજી જે કઈ જી જાવેદજી, જરૂર નથી કોઈ નેતાઓની. ઓકે, જે પ્રમાણે કોંગ્રેસ કહી રહ્યું છે અમને કોઈ જરૂર નથી, ચોક્કસથી જરૂર નહીં હોય બીજેપીની કોંગ્રેસમાં, પરંતુ વાત એ બી છે કે કોઈ આવતું નથી. જાવેદજીની વાત પણ સાચી છે. જી જાવેદ, કે તમે જે કહી રહ્યા છો પીઢ નેતા જતા રહે છે એ પણ સાચું છે. ઇમરાન ખેડાવાલાનો રોષ પણ બરાબર છે. ઇમરાનજી, તમે કહી રહ્યા છો કે અમે એક તરફી બતાવી રહ્યા છે, બરાબર છે. હવે હું એ કહેવા માંગુ છું કે જો તમારી કોઈ દુખતી નસ બીજેપીને હાથમાં આવે કે તમને કોઈ ઓફર કરે શામ દામ દંડ ભેદ, તો ઇમરાન ખેડાવાલા કેસરીઓ ધારણ કરી શકે ખરા? બેન, સૌથી પહેલા તો હું મારા મતદારો જોડે વિશ્વાસઘાત ના કરી શકું. જે પાર્ટીએ મને કોંગ્રેસનો સિમ્બોલ આપીને પંજાના સિમ્બોલ પર હું ચૂંટાયો છું, મારી પ્રજાનો હું વિશ્વાસઘાત ના કરી શકું, ક્યારે પણ ના કરી શકું. અને જે લોકો ગયા છે આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના અંદર ધારાસભ્ય બનીને બેઠા છે, કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભાના સભ્ય બની, એમની પરિસ્થિતિ કચરાના ડસ્ટબિનના અંદર પડ્યા છે એ લોકો. એવી હાલત છે. અરે અર્જુનભાઈને ટિકિટ આપી દીધી, મળવાની નથી, આપી દીધી છે. અર્જુનભાઈને આપી દીધી. જે બીજા લોકો ગયા છે બધાને, 5 જણાને જે કોંગ્રેસમાંથી ગયા છે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી છે. પણ ભારતીય જનતા પાર્ટીના લોકો, ત્યાંના લોકલ જે છે એ લોકો કહે છે કે અમે વર્ષોથી ખુરશીઓ બિછાઈ છે, પાથરણા બિછાયા છે, અમને નહીં ને ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટો આપેલી છે. તો અત્યારે લોકોને અંદર નારાજગી છે
કે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સંઘના માણસો છીએ, કે અમે મહેનત કરીને બધા કોંગ્રેસમાંથી આવેલા લોકોને તમે ટિકિટ આપી દો છો, તો આ એક ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ જવાબ નથી આનો. એટલે અત્યારે ભલે અર્જુનભાઈ ગયા હોય કે બીજા ઘણા બધા, લેકિન જે ગયા છે એમને ખબર છે કે એમને કોઈને કોઈ જગ્યાએ એમને પોતાનું સ્વાર્થ જોયું છે. આ ચોક્કસ વાત છે. સીજે ચાવડા ગયા હોય કે અર્જુનભાઈ ગયા હોય કે બીજા, પોતાનો સ્વાર્થ જેવો જો મનુષ્ય નેચર છે, તમારી વાત કરું છું, તમે પોતાનો સ્વાર્થ જોશો નહીં. મને ચોક્કસ જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન હતું 2017 અંદર, ત્યારે ઘણા ભારતીય જનતા પાર્ટીના નેતા મને પણ કોન્ટેક્ટ કર્યો હતો કે રાજ્યસભાના અંદર આપ મત આપો, પરંતુ મને ભરોસો મારી પાર્ટી પર અને મારી વિચારધારા પર છે કે જે હું એ વ્યક્તિ, જ્યારે મને મેન્ડેટ આપ્યો છે કોંગ્રેસ પક્ષના પંજાનો, તો એ મેન્ડેટને હું કેવી રીતે આપેલો બીજાને મારો મત આપી શકું. એટલે આ એક વાત છે કે જે લોકોએ જે ગદ્દારી કરી છે, ઘણા લોકો ગયા છે ચોક્કસ રાજ્યસભાના અંદર પણ ક્રોસ વોટિંગ કર્યું છે, એવા લોકોને આજે શું પરિસ્થિતિ, ઇલેક્શન જીત્યા પણ નથી એ લોકો. એટલે ઇમરાન ખેડાવાલાની વાત આવે તો ઇમરાન ખેડાવાલા આજે પણ કોંગ્રેસ પાર્ટી સાથે છે, ને જ્યાં સુધી મને પાર્ટી ટિકિટ આપતી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર હું ઇલેક્શન લડતો રહેશે. નહીં, એમાં ટિકિટ નહીં આપવાનું, ઇલેક્શન મારે લડવું ના લડવું એ મારે નક્કી કરવાનું છે કે ભાઈ ટિકિટ આપે છે કે નથી આપતા, પણ ઇલેક્શન મારે લડવું છે કે નથી લડવું એ જ્યારે 2027 અંદર નક્કી કરવાનું છે, અત્યારે નક્કી નથી કરવાનું. એટલે સમય આવશે ત્યારે એ પણ નક્કી કરીશ કે મારે શું છે. પરંતુ અમારી વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની સંખ્યા ઓછી હોય પરંતુ વિચારધારા સાથે અમે જે સંકળાયેલા છે, અમે તમામ ધર્મ તમામ કોમ્યુનિટીના લોકોને લઈને, નહીં એ ગયા છે પોતાના મકસદ. અરે પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યને એટલી જરૂર પડે છે અત્યારે બતાવું. અરે અમને જરૂર નથી, અમને કઈ જરૂર નથી અત્યારે કોંગ્રેસ. અરે એવી કોઈ વાત નથી તમારું. બિલકુલ તમને હું આપને કહું છું કે અત્યારે ગુજરાતના મંત્રીમંડળના અંદર જે લોકો બેઠા છે, એમાં જે મંત્રીમંડળ છે એના અંદર અત્યારે 7 લોકો કોંગ્રેસના છે, મિનિસ્ટર બનીને બેઠા છે. અત્યારે જે લોકો ગયા છે ને, તમે અર્જુનભાઈની વાત કરો છો, સીજે ચાવડાની વાત કરો છો, આ લોકોને પણ લોલીપોપ આપી છે કે તમને આ ઇલેક્શન જીતીને આવો, તમને પણ અમે મંત્રી બનાવીશું, એટલે લોકો ગયા છે. ત્યારે આજે હું કોંગ્રેસના કાર્યકરને સેલ્યુટ કરું છું કે આજે 30 વર્ષથી અમારી સરકાર ગુજરાતના અંદર નથી, છતાં પણ અમારો કાર્યકર આજે કોઈ પણ આંદોલન હોય એને સફળ બનાવવાની કોશિશ કરતો હોય છે. ડિટેન થાય, પોલીસ ડંડા મારે, ખોટા કેસ કરે, પરંતુ આજે અમારો જે કોંગ્રેસનો કાર્યકર અડીગમ છે, એના ભરોસે હું ઇલેક્શન લડી રહ્યો છે કે બીજા ઇલેક્શન લડી રહ્યા છે. ચોક્કસથી એક વાત ખૂબ જ કોંગ્રેસ, મારી જ ડિબેટમાં કોંગ્રેસ બૂમો પાડીને કહેતું હતું કે આપ તો બીજેપીની બી ટીમ છે, આપ તો બીજેપીની, આમ આદમી પાર્ટી તો બીજેપીની બી ટીમ છે. હવે બીજેપીની બી ટીમ જોડે ગઠબંધન કરીને કોંગ્રેસ બીજેપીની સી ટીમ છે. હવે આ વાતનો તો શાંતિથી જવાબ આપશો ને મને, કે બૂમો પાડશો? નહીં, મેં અત્યારથી બધા શાંતિથી જવાબ આપ્યા છે. એ તો તમારો પ્રશ્ન એવો હતો એટલે મારે થોડુંક મારે બોલવું પડ્યું. અને સાચી વાત મીડિયા છે ને, મીડિયાને સાચી વાત તમે પ્રજા સુધી પહોંચશે. એ બધું અમે કરી લઈશું, તમે ખાલી કોને બીજેપીની સી ટીમ છે કોંગ્રેસ? નહીં, આમ સી ટીમ ને બી ટીમ ને એ અમે કોઈ દિવસ એવું કીધું નથી. ના, મારી પાસે વિડિયો છે ઇમરાન ખેડાવાલા. નહીં. હવે આમ આદમી પાર્ટી એવું નહીં, અમારા સામે વિધાનસભાના અંદર એ લોકો દરેક સીટ પર લડ્યા જ છે 2022 અંદર. નુકસાન બી થયું હતું. મારી વાત એ તો વોટ તૂટ્યા જ હતા કોંગ્રેસના વોટ. એમાં કોંગ્રેસને નુકસાન થયું હતું જ્યારે હાઈકમાન્ડે ઉપરથી નક્કી કર્યું છે કે આ ઇન્ડિયા ગઠબંધન છે, એમાં તમામ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા લોકો છે. આજે નહીં બી ટીમ કે સી ટીમ કે એનો સવાલ નથી, ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા લોકો છે. ઇન્ડિયા ગઠબંધન તારે જયારે સમાધાન થયું છે તો એ લોકોએ ગુજરાતની 2 સીટ માંગી છે. શું લાગે છે કે તમે બધી પાર્ટી ગઠબંધન કરીને પહોંચી વળશો બીજેપીને? જો આપને કહું બહેન કે અત્યારે જે સંવિધાન બચાવવાની વાત છે, દેશની હાલત છે, દેશની પરિસ્થિતિ શું છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, એ દેશની દિશાના અંદર નક્કી કરવાનું કામ ઇન્ડિયા ગઠબંધન દ્વારા થવાનું છે. અને જે પ્રમાણે આજે લોકોને ભરોસો અને વિશ્વાસ ઉઠી ગયો છે કે આજે આ દેશના અંદર જે છે, આજે જે ભારતીય જનતા પાર્ટી જે વાતો કરતી હતી કે અમે 15 લાખ રૂપિયા લોકોના એકાઉન્ટમાં નાખવાના છે, બ્લેક મની લઈ આવીશું, અમે 2 કરોડ લોકોને નોકરી આપીશું. આજે મોંઘવારી એટલી વધી ગઈ છે, એટલી એની કોઈ સીમા નથી કે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા, ડોલરની શું પરિસ્થિતિ છે. જ્યારે દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા એ ટાઈમમાં એમને જે પરિસ્થિતિ આખા દેશની સંભાળીને રાખી હતી, આજે તમે જુઓ
કે તમે નેશનલની વાત કરું કે નેશનલના અંદર પણ તમે આ જે હાલત છે, બીજા રાજ્યોના અંદર અત્યારે ઇલેક્શન થયા, બીજા રાજ્યોના અંદર કર્ણાટકના ઇલેક્શન થયા, ત્યારે અમને ત્યાં ઠીક છે, આપણે ગુજરાતની વાત કરીએ છીએ. લોકસભામાં કેટલી સીટ જીતી શકો તેમ છો? તમે આ બી વાત સાંભળો ને અમે, કે જ્યાં ઇલેક્શન નથી, જ્યાં કોઈ દિવસ ત્યાં ભારતીય જનતા પાર્ટી હતી તેમને હરાવીને અમે આવેલા છે. એ વાત તમારે કહેવી જ પડે ને અહીંયા. કેમ કે અમે જે વચનો આપ્યા હતા, અમે 5 વચન આપ્યા હતા લોકોને કે ભાઈ અમે જે પ્રમાણે ગરીબોની સેવા કરીશું, એ સેવાના અંદર અમે જે 300 યુનિટ વીજળીની વાત છે, મહિલાઓને સન્માનની વાત છે, મહિલાઓને પેન્શનની વાત છે, વૃદ્ધોને પેન્શનની વાત છે, એજ્યુકેશન અને હેલ્થની આ વાત અમે કરીને જ્યારે જીત્યા છે, ત્યારે આજે એ બધું એનું અમલીકરણ થઈ રહ્યું છે. એટલે ગુજરાતના અંદર ભલે અમે કહું છું 30 વર્ષથી અમે નથી, પરંતુ અમે આજે જે પરિસ્થિતિના અંદર ગુજરાતના અંદર લોકોના વચમાં જઈએ છીએ તો લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીથી અમે કંટાળી ગયા છે, હવે અમને મોકો જોઈએ છે. એ મોકો હવે 2024ના અંદર આ 26 સીટો છે એના અંદર ચોક્કસ મને ભરોસો અને વિશ્વાસ છે કે અમે 10 થી 12 સીટો એવી છે જેના પર અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ, અમે મહેનત કરી રહ્યા છીએ, અમારો કાર્યકર મહેનત કરી રહ્યો છે. અમે અમારો જે તાલુકાનો, જિલ્લાનો, અમારો કોર્પોરેશનનો જે પણ જે કાર્યકર છે, આજે એક બૂથના અંદર કેવી રીતે એનું પ્લાનિંગ કરવું એ અમે લોકો કરી રહ્યા છે. એટલે અમે જે ખાસ સિલેક્ટેડ સીટો છે કે જ્યાં અમે મહેનત કરીએ અને પરિણામ એ ચોક્કસ 2024ના અંદર આવશે એ મને ભરોસો અને વિશ્વાસ, અને ગુજરાતની જે પ્રજા છે એના આશીર્વાદ અમને મળવાના છે. જી ચોક્કસથી. ઘણા સમયથી એવું પણ જોયું છે કે વાડીલાલમાં એક ફોન કરે જો કોઈ સામાન્ય વ્યક્તિ ઇમરાન ખેડાવાલા એક્ટિવા પર આવે છે. પહેલા એવા ધારાસભ્ય જોયા છે કે જે એક્ટિવા પર આવતા હોય એ વાતથી પણ મુખ નથી ફેરવી શકતા. ઇમરાન ખેડાવાલા હવે એવું ના કહેતા કે હું સચ્ચાઈ નથી બતાવતી, ઓકે, અને આ તમારા વખાણ નથી. આજે જોયું છે ઇમરાન ખેડાવાલા છે, એક વાડીલાલ આવી શકે છે એક્ટિવા પર જોવા માટે. શું થયું છે? ખાડિયા વિસ્તારમાં ડ્રગ્સનો મુદ્દો બી છે, જમાલપુરમાં ડ્રગ્સનો મુદ્દો બી છે. ખેર વધારે નહીં જતા, ખાલી થોડું ડ્રગ્સના મુદ્દા પર પણ પર્દાફાશ કરી દો. બે ત્રણ નામ કદાચ જાવેદ સૈયદ કહી દે છે. જે સવાલ છે એ જ કરવાના. પછી ઇમરાન મને એવું કહે છે કે એક તરફી જ બોલે છે, એક તરફી બતાવે છે. એવું નથી, અમે સત્ય જ બતાવીએ છીએ. અમને ભાજપને એવી પ્રશ્ન કરીએ, કોંગ્રેસ. મુદ્દો એ છે કે જમાલપુર વિસ્તારમાં ડ્રગ્સનું હબ છે. તમે એના પર શું કામ કર્યું પોલીસ સાથે મળીને, અને સરકારમાં શું રજૂઆત કરી? સૌથી પહેલા તો આપનો ખૂબ સારો મુદ્દો છે. આમાં હું કોઈ રાજકારણ કરવા નથી માંગતો, કોઈ પણ રાજકારણ ના હોવું જોઈએ આના અંદર. કે આ ડ્રગ્સનો અને મુદ્દો એવો છે કે યુવા પેઢીને બરબાદ કરી દે છે. આપને જાવેદભાઈએ વાત કરી જે પ્રમાણે કે ભાઈ જમાલપુર હબ થઈ ગયું છે. હું સમજુ છું કે જમાલપુર હબ થઈ ગયું હોય તો ચોક્કસ જ્યારે આ મુવમેન્ટ આપ પણ ચલાવતા હતા, અને આ મુવમેન્ટ ચલાવતા ત્યારે અમારા તમામ લોકોનો સપોર્ટ આપને રહેતો હતો કે ભાઈ આપે જે આપના ચેનલ મારફતથી બી આપે આ મુવમેન્ટ ચલાવી હતી, ઘણા લોકોને તમે જાગૃત કર્યા છે, તમે તમારા પર લોકોએ પણ હુમલા પણ કર્યા છે, બરોબર છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ મારા પર પણ થઈ હતી. મારા પર ઘણા લોકોને ટેલિફોન આવે ધમકાવવા માટે કે ભાઈ તમે આ મુદ્દામાંથી હટી જાઓ. પરંતુ સાચી વાત એ કહું છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે ને, હું વિધાનસભાના અંદર પણ કહું છું કે ગુજરાતના અંદર જે પોર્ટોના અંદર અબજો રૂપિયાનો ડ્રગ્સ ઉતરે છે, અને વિધાનસભાના અંદર જ્યારે આ પ્રશ્ન અમે વિરોધ પક્ષ તરીકે કહીએ છીએ કે ગુજરાતનું યુવા ધનને બરબાદ કરવા માટે જે આટલા મોટા પ્રમાણમાં 30,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અહીંયા ઉતર્યું હતું, એનો પ્રશ્ન મારા વિધાનસભાના અંદર હતો. ત્યારે સરકાર એ વાત કરતી હતી કે અમે ડ્રગ્સ પકડ્યું છે. તમે ડ્રગ્સ પકડ્યું. ગુજરાતની પોલીસ મજબૂત પોલીસ છે, મારા ગુજરાતના પોલીસ અધિકારીઓ મજબૂત છે, એને હું બિલકુલ સન્માનપૂર્વક એ નજરથી જોઉં છું કે ગુજરાતની પોલીસ ચોક્કસ એમને જે પ્રમાણે જે ટાસ્ક હોય છે એ પૂરા કરવાની પૂરી પ્રયત્ન કરતી હોય છે. અને આ ડ્રગ્સના અંદર તમામ જે અધિકારીઓ છે એને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે ગુજરાતના અંદર આ ડ્રગ્સ પકડ્યું છે. પરંતુ જે પકડ્યું છે એ પકડાયું, પણ કેટલું જતું રહ્યું છે બહાર એનો હિસાબ તો કોઈના પાસે છે જ નહીં. કેટલું ગયું છે તો જ તમે કહો છો કે જમાલપુરમાં વેચાય છે, કાલુપુરમાં વેચાય છે, પટવાશેરીમાં વેચાતું હોય, તમે એનઆઈડી પાસે વેચાતું હોય, એલિસ બ્રિજ પાસે વેચાતું હોય, અસારમાં વેચાય છે. ઘણી બધી જગ્યા તો ઇમરાન ખેડાવાલાએ જ કહી દીધી ક્યાં ક્યાં વેચાય. અરે પોલીસને બધી ખબર છે, પોલીસને ખબર હોય છે, પોલીસના પાસે પોલીસના બાતમીદારો પણ હોય છે કે ક્યાં જગ્યાએ વેચાય છે. આ જગ્યાએ વેચાય છે. અમે પેપરમાં વાંચીએ છીએ, પકડાય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ અહીંયા જુવાપુરાના અંદર આ ડ્રગ્સ પેડલર પકડાઈ ગયો. આ ક્યાંથી આવ્યો હતો કે ભાઈ કાલુપુરથી આવતો હતો, કોઈ ક્યાંથી. તો પકડાય છે, તેને જે પકડાવાવાળા અધિકારીઓને અભિનંદન આપું છું. પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે ડ્રગ્સ આજે જે બેફામ થઈ ગયું, સામાન્ય તમે ફોન કરો તો તમને મળી જાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે. તો આ બધી વ્યવસ્થા સરકારને ધ્યાન પર હોવી જોઈએ. કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે પણ અધિકારીઓ છે
જે સરકાર છે એ સરકાર પોલીસ અધિકારીઓ કામ કરે છે પણ કોઈ ને કોઈ જગ્યાએ પોલિટિકલી એમને રોકવામાં આવે છે એટલે જે એમને ખુલીને કામ કરવું જોઈએ આપણા ગુજરાત રાજ્યના અધિકારીઓ કામ નથી કરી શકતા. તો સરકારને પણ હું વિનંતી કરું છું કે જે અમારા બાઓસ અધિકારીઓ છે એમને બિલને તમે ખુલ્લી રીતે છૂટ આપો કે ભાઈ આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તેને રોકવાની કોશિશ કરો. જી ચોક્કસથી કોરોના સમયમાં જે ઇમરાન ખેડાવાલાએ કાર્ય કર્યું હતું અને વિધાનસભામાં કદાચ એ જ આશીર્વાદ ઇમરાન ખેડાવાલાને મળ્યા છે. બીજેપી, આપ, ઓવેસીની પાર્ટીને સાથ અપક્ષ 10 શરીફને હરાવીને જ્યારે તેઓ સિંહાસન પર બિરાજમાન થાય છે ત્યારે એ સમયે તેમણે તેમની ઘણી ફરજો એવી છે કે જે પોઝિટિવ રીતે નિભાવી છે. જનતાની પડખે ઊભા રહ્યા છે. ઇમરાનજી, ઇન્ટરવ્યુ આપવા બદલ, જનતાના પ્રશ્ન સોલ્વ કરવાના જે પ્રોમિસ આપી છે તે બદલ આપનો બેહદ ધન્યવાદ. થેન્ક્સ જાવેદ, સ્ટુડિયોમાં હાજર રહ્યા બદલ. વધુ વિગતો માટે આપ નિહાળતા રહો JNJ ન્યૂઝ. નમસ્કાર.